અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ સુધીના 37 કિલોમીટરના માર્ગની કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 67.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી આપતા વિસ્તારની જનતામાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યમાં સેન્ટર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી ₹904.54 કરોડ 33 માર્ગોના નિર્માણ માટે મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ થઈ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર હતો। આ માર્ગ ઉપરથી અંકલેશ્વરથી જિલ્લાના સ્થાનિક અને કોમર્શિયલ વાહનો મોટા પાયે અવરજવર કરે છે, જે માર્ગના નવીનીકરણ માટે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક અને વાહન ચાલકો માંગણી સાથે રજૂઆતો કરી રહ્યા હતા। બિસ્માર માર્ગને લઈ જીવલેણ અકસ્માતો સર્જાવા સાથે વાહન ચાલકોને ધૂળને કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હતી। આ માર્ગ અંગે સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય રીતેશ વસાવાની રજૂઆતને લઈ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 67.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી આપી છે, જેને લઈ ટૂંક સમયમાં આ માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે।